નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રના દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્ર 2 ના સંપૂર્ણ સોલ્યુશન વિશેની ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। વિભાગ A, નીચેના પ્રત્યેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલું, વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું છે? તો જવાબ આવશે બી, ડોક્ટર બ્રિજરાજ ચૌહાણ। બીજું, કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે? જવાબ આવશે એ, સુધારાવાદી અને સામાજિક આંદોલન। ત્રીજું, હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? જવાબ આવશે એ, શ્રીમદ ભગવદ ગીતા। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। આ પેજ પર તમને પેઇડ કોર્સમાં આવી જ રીતના ધોરણ 12 ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરનું સોલ્યુશન તમને અહીંથી મળી જશે અને ધોરણ 12 ના બોર્ડના આઈએમપી પેપરનું સોલ્યુશન પણ અહીં તમને મળી જશે। ત્યારબાદ એક્ઝામ પેપરમાં અહીં તમને દ્વિતીય પરીક્ષાના અલગ અલગ શાળાના પેપરો મળી જશે અને એકમ કસોટીના દરેક પેપરો પણ અહીંથી મળી જશે। ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। કોઈ પણ પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, તેમના અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અહીંથી મળી જશે। વિડીયોને આગળ વધારતા ચોથું, ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે? જવાબ આવશે એ, ઉદ્યોગ અને વેપાર। પાંચમું, બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો? જવાબ આવશે સી, ઈસવીસન 1949। ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? બી, 17.17%। સાતમું, ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? તો જવાબ આવશે ડી, ઈસવીસન 1971। આઠમું, મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા છે? તો જવાબ આવશે સી, ડોક્ટર ચંદ્રિકાબેન રાવલ। નવમું, વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજશાસ્ત્ર અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ ક્રિયા છે? સી, વૈશ્વિકીકરણ। 10મું, નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? તો તેમાં જવાબ આવશે સી, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન। 11મું, ડેન્જરસ ડ્રગ્સ એક્ટ કઈ સાલમાં ઘડાયો? તેમાં જવાબ આવશે ઈસવીસન 1930। 12મું, પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ, આ વિધાન કોનું છે? તેમાં જવાબ આવશે બી, મહાત્મા ગાંધી। 13મું, પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું? બી, બળવંતરાય મહેતા સમિતિએ। આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તો જવાબ આવશે બી, દ્વિતીય ક્રમે। 15મું, રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ કયું છે? જવાબ આવશે ડી, ભારતનું બંધારણ। 16મું, એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો જવાબ આવશે ડી, રોબર્ટ મટને। 17મું, ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન ક્યારે કરવામાં આવ્યું હતું? જવાબ આવશે ડી, ઈસવીસન 1952। 18મું, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તેમાં જવાબ આવશે એ, ભારત રત્ન। 19મું, 12 વર્ષની નીચેની ઉંમરના બાળ અપરાધીઓને શામાં રાખવામાં આવે છે? બી, જુનિયર પ્રામાણિક શાળામાં। 20મું,
જ્હોન મેચોલ ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે કરી હતી? જવાબ આવશે એ ઈસવીસન 1946માં. વિભાગ બી. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં 21મું, વસ્તીનું કદ શાના પર નિર્ભર છે? વસ્તીનું કદ જન્મ મૃત્યુના અને સ્થળાંતર પર નિર્ભર છે. 22મું, સામાજિક ધોરણોનું પાલન કરવાના સંદર્ભે સમાજમાં કયા બે પ્રકારના વર્તનો જોવા મળે છે? સામાજિક ધોરણોનું પાલન કરવાના સંદર્ભે સમાજમાં આ બે પ્રકારના વર્તનો જોવા મળે છે: ધોરણ અનુરૂપ વર્તન અને ધોરણ વિરુદ્ધનું વર્તન. 23મું, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ દમણ અને દીવના પ્રદેશોમાં છે. 24મું, ઈસવીસન 2011ના સેન્સર મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ જણાવો. ઈસવીસન 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ 918 છે. 25મું, પીટીઆઈનું પૂરું નામ આપો. પીટીઆઈનું પૂરું નામ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા છે. 26મું, વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ કયા અને કોણે કર્યો હતો? વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ જર્મનીમાં ગુટેનબર્ગે ઈસવીસન 1940માં કર્યો હતો. 27મું, લિંગ પ્રમાણ એટલે શું? લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. 28મું, ટીડીઓનું પૂરું નામ આપો. ટીડીઓનું પૂરું નામ તાલુકે ડેવલપમેન્ટ ઓફિસ, તાલુકા વિકાસ અધિકારી. 29મું, ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે? ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. સમય જતાં તેમાં નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીમાં ભારતીય સંસ્કૃતિ અનેક વિવિધ પાસાઓને સમાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. 30મું, અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? અભૌતિક સંસ્કૃતિમાં ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ રીતે તમને વિભાગ CDE ના આગળ એપ્લિકેશનમાં બતાવ્યા મુજબ તેમના પેપરનું સોલ્યુશન મળી જશે. થેન્ક યુ.